કેમ છે વિદ્યાર્થી મિત્રો? આઈ હોપ સો કે ગઈકાલે એક વિડીયો મૂકેલો છે જે તમે વૈયક્તિક માલિકીનો અર્થ, વ્યાખ્યા અને લાક્ષણિકતાઓ જોઈ લીધું હશે. હવે વૈયક્તિક માલિકીના ફાયદા. જો ચોથો પાઠ હાલ પૂરતો નથી, પાંચમો પાઠ પૂરો થશે પછી છઠ્ઠો પાઠ અને ત્યારબાદ ચોથો પાઠ આપણે લેશું અને વચ્ચે જે જરૂરિયાત ઊભી થશે તો ચોથો પાઠ લઈ લેશું. બરાબર? ત્યાં સુધીમાં હોપ સો કે શાળા શરૂ થાય અને ન થાય તો આ રીતે જ અભ્યાસક્રમ આપણે ચાલુ રાખવો પડશે. બરાબર? અને જે ચાલે છે એ દર વખતે પૂછવાનું નહીં. જે ફોર્મેટ મુજબ એકવાર રફ બુકમાં એક ક્વેશ્ચન લખવાનો અને ફેર બુકમાં. હવે તમે ભેગું કરો, આખો પાઠ પૂરો થાય પછી તમે લખો તો તકલીફ પડશે. એ વેઠું તૈયારી કહેવાય. એટલે પર ડેનો એક વિડીયો જોઈ લ્યો છો, સાંભળી લ્યો છો, પછી તમે એને લખવા બેસો. એકવાર રફમાં લખો, એકવાર ફેરમાં લખો. એટલે 2 વખત એ ટાઈપનું રિવિઝન કરશો એટલે ઓલમોસ્ટ ક્વેશ્ચનનો આન્સર તમને સરસ રીતે યાદ રહી જશે. બરાબર? તો લખવાનો હેતુ એકમાત્ર એ છે. પછી ભેગું કરીને વેઠ ઉતારો એનો કોઈ અર્થ રહેતો નથી. હા, 11th ઇન્ટરનલ છે એટલે બધી બાબતો ઉપર ધ્યાન આપવામાં આવશે. એકમ કસોટીના માર્ક્સ પણ ધ્યાનમાં લેવાશે, ઇન્ટરનલમાં પ્રિલિમ્સના માર્ક્સ, અને ત્યારબાદ 20 માર્ક્સ તમારા જે રેગ્યુલર તમે બધું સબમિટ કરો છો. આજે એકમ કસોટી સિવાયની પણ ટેસ્ટ લેવાય છે, એ બધાનો રેકોર્ડ મારી પાસે છે. બરાબર? તો જે લોકો આપે છે એ બહુ સારી વાત છે, જે કંઈ પણ માર્ક્સ આવે. પણ જે લોકો નથી આપતા એ લોકો ધ્યાન રાખજો, ફાઇનલ રિઝલ્ટમાં તકલીફ ન પડે. બરાબર? એટલે થોડુંક વ્યવસ્થિત થઈ જાઓ. 11th ઇમ્પોર્ટન્ટ છે એટલા માટે કહીએ છીએ. ડરાવવા ધમકાવવાની કે એ વસ્તુ નથી, જસ્ટ સમજીને કરો. જે કરો એ ઘણા વિદ્યાર્થીઓમાં બહુ સરસ પ્રોગ્રેસ છે. ધોરણ 10માં કંઈ જ નહોતું કરતા કે મીડિયમથી નબળા હતા, પણ અત્યારે એટલી સરસ મહેનત કરે છે. એટલે ધોરણ 10નું રિઝલ્ટ જે આવે ભૂલી જાઓ, પણ અત્યારે જો મહેનત નહીં કરો તો તકલીફ પડશે આગળ. બરાબર? તો દિલથી ભણો, કહેવાનો મતલબ એ છે. કોમર્સ છે, રાખ્યું છે તો આપણે વ્યવસ્થિત દિલથી ભણીએ તો જ રિઝલ્ટ બહુ સારામાં સારું આવશે. બરાબર? ચાલો હવે જોઈએ આપણે વૈયક્તિક માલિકીના ફાયદા. ફાયદા શું છે? તો કે સરળ સ્થાપના વિધિ. મેં તમને પહેલાં સમજાવ્યું. તમારે મારે કોઈ પણ શું કહેવાય બિઝનેસ સ્ટાર્ટ કરવો છે તો આજે વિચાર કરીએ અને પૈસા છે અને માલ લઈ આવીએ અને વેચવાનું શરૂ કરી દે તો બિઝનેસ સ્ટાર્ટ. સરળ સ્થાપના વિધિ કહેવાનો મતલબ કોઈ કાનૂની આંટી ઘૂંટી નથી. તમે એસપીમાં આગળ ભણશો, કંપનીની સ્થાપના વિધિ શું હોય, સેક્રેટરીના કામ શું હોય, એ બધું એમાં આવશે આગળ. તો એ કંપનીની સ્થાપના વિધિ સૌથી અઘરી. 1 વર્ષ પછી કંપનીની સ્થાપના થઈ શકે. એટલે એવું કંઈ જ આમાં થતું નથી. બહુ સરળતાથી સ્થાપના કરી શકો છો. આ પ્રથામાં કોઈ પણ પ્રકારના દસ્તાવેજો તૈયાર કરવાના હોતા નથી. કાયદાની કોઈ અટપટી કે જટિલ વિધિમાંથી પસાર થવાનું હોતું નથી. કાયદાની કોઈ પણ અટપટી કે જટિલ વિધિમાંથી પસાર થવાનું હોતું નથી. આથી ઓછી મૂડીવાળો, અશિક્ષિત કે સામાન્ય કૌશલ્ય ધરાવતો વ્યક્તિ પણ ધંધો શરૂ કરી શકે છે. એટલે જેની પાસે બહુ ઓછી મૂડી છે, જે કદાચ બહુ સારું એવું ભણેલા નથી, એટલે કે અશિક્ષિત છે, અથવા તો સામાન્ય કૌશલ્ય ધરાવે છે, તો પણ એ નાનો મોટો બિઝનેસ કરી શકે છે. તમે જોજો, શાકવાળા છોકરા હશે એ લગભગ 8 ધોરણ પછી ભણેલા નહીં હોય, પણ હિસાબ એટલો સરસ કરી લેતા હશે કે 10 રૂપિયાની આ વસ્તુ આપો તો એ એટલા જ વજનની વસ્તુ આપશે તમને, કે 10 રૂપિયામાં એટલું જ આવશે, આનાથી વધારે નહીં આવે. તો એ એનામાં સારું કૌશલ્ય કહેવાય ગણિતનું. પછી એને ભલે નફો ખોટના દાખલા ન આવડે તો કાંઈ નહીં, સૂત્ર મૂકીને, પણ એને એ સમજ છે કે આટલા રૂપિયામાં વેચશું તો નફો થશે, નહીંતર ખોટ જશે. બરાબર? તો આટલી સ્કિલ આપણામાં હોવી જોઈએ, જેને આપણે કોમન સેન્સ કહેવાય, સામાન્ય બુદ્ધિ કહેતા હોય. તો એ સર્ટિફિકેટના બેઝ ઉપર ન ચાલે, કે સર્ટિફિકેટ બધે કામ પણ ન આવે. બરાબર? તો ત્યાં તમે કેલ્ક્યુલેટર લઈને ગણતરી કરવા બેસો એ પણ સારી બાબત નથી. ક્યારે જોયું તમે શાકભાજીવાળો કેલ્ક્યુલેટર લઈને હિસાબ કરતો હોય? તેમ છતાં એને બહુ સરસ રીતે હિસાબ કરી દીધો હોય. તો આ વસ્તુ આપણામાં પણ હોવી જોઈએ. આપણે ભલે શાકભાજી વેચવા નથી નીકળવું, પણ જસ્ટ આપણને ખ્યાલ હોવો જોઈએ કે આનું કેલ્ક્યુલેશન કઈ રીતે થાય વિધાઉટ કેલ્સી. એટલે કેલ્સીનો ઉપયોગ છે, પણ એટલા આળસુ પણ ન બનતા કે મગજ સાવ ચલાવવો જ નહીં. બરાબર? એટલે બંનેનો સરસ રીતે ઉપયોગ કરવાનો છે. ત્યારબાદ છે ઓછી મૂડી. ઓછી મૂડી એ વૈયક્તિક માલિકીની અગત્યની લાક્ષણિકતા અને વિશિષ્ટ લાભ છે. વૈયક્તિક માલિક ઓછી મૂડીથી વેપાર કરી શકે છે. વૈયક્તિક માલિક ઓછી મૂડીથી વેપાર કરી શકે છે. વધુ નાણાંની જરૂર પડે તો માલિક ઉછીના નાણાં લાવીને પણ ધંધામાં રોકી શકે છે. એટલે ઉછીના નાણાં પણ લાવી શકે, લોન લાવે છે કે ક્યાંયથી હાથ ઉછીના કરે. બરાબર? ત્યારબાદ છે રહસ્યોની જાળવણી.
કે કોઈ પણ બિઝનેસ છે એની મોનોપોલી ઉપર ચાલતો હોય, એના કંઈક સિક્રેટ્સ છે એના ઉપર ડિપેન્ડ કરતો હોય, તો એ પોતે એકલો જ છે એટલે એ ગુપ્ત રાખી શકશે. ધંધાની સફળતાના રહસ્યો ગુપ્ત રાખવા એ વેપારી માટે લાભદાયી હોય છે. વૈયક્તિક માલિકીના સ્વરૂપમાં એક જ વ્યક્તિ સર્વસત્તાધીશ હોવાથી તે વેપારના સોદાઓ, હિસાબો તથા ધંધાની સફળતાની ચાવીઓ ગુપ્ત રાખી શકે છે. એ ક્યારે એમ નહીં કહે કે મારી ખરીદી બોમ્બેની છે, બનારસની છે કે સુરતની છે કે અમદાવાદની છે, બરાબર? તો અમુક સિક્રેટ્સ એને રાખવા પડે કે જ્યાંથી એને સસ્તું ને સારું મળતું હોય અને સારા ભાવ લઈ શકે. એટલે એ બધા સિક્રેટ્સ એ પોતાની પાસે રાખશે. વેપારના અન્ય સ્વરૂપો કરતાં આ સ્વરૂપમાં રહસ્યોની જાળવણી વધુ સારી રીતે થઈ શકે છે, બરાબર? ત્યારબાદ ઝડપી નિર્ણયો. કયા 3 મુદ્દા જોઈએ આપણે? આવું યાદ કરી લેવાનું. 3 મુદ્દા રિપીટેશન: સરળ સ્થાપના વિધિ, ઓછી મૂડી, રહસ્યોની જાળવણી. જો આ બધા મુદ્દા કદાચ આડાવડા થાય તો ચાલે, પણ લક્ષણોમાં ફાયદા અને ફાયદામાં લક્ષણો ન જવા જોઈએ, બરાબર? ઝડપી નિર્ણયો. પોતે એકલા જ છે, ડિસિઝન લેવું છે તો કોઈને પૂછવાનું નથી, એટ એ ટાઈમ એ નિર્ણય લઈ શકશે. ભલે નિર્ણયનું પરિણામ જે આવે સારું પણ આવી શકે અને ખરાબ પણ આવી શકે, તો ભોગવવાનું તો પોતાને જ છે, બરાબર? વૈયક્તિક માલિક ધંધા વિષયક બાબતોનો સર્વોપરી નિર્ણાયક હોવાથી પોતાના ધંધાને સ્પર્શતી મહત્વની બાબતો અંગે ત્વરિત નિર્ણયો લઈ શકે છે. બજારની રૂખ બદલાતા સંજોગો અનુસાર ઝડપી નિર્ણયો લઈ શકે છે. એટલે બજારમાં ફેશન બદલાય છે કે કોઈ નવો નિયમ આવે છે તો એને અનુરૂપ એને કોઈ પણ ઝડપથી ફેરફાર કરવો હશે તો એ કરી શકશે, બરાબર? ત્યારબાદ છે 5મો મુદ્દો, વ્યક્તિગત સંપર્ક. હવે જે વ્યક્તિ છે પોતે જ દુકાન ચલાવે છે તો એ પોતે જ માલ પણ વેચે છે. કોઈ પોતાના પગારદાર વ્યક્તિ તરીકે કોઈ વ્યક્તિને રાખેલા જ નથી. એટલે શું થશે? માલિક પણ પોતે, સંચાલન પણ પોતે કરે છે, એક સેલ્સમેન તરીકેનું કામ પણ પોતે કરે છે. એટલે ગ્રાહકો જે આવશે એ ડાયરેક્ટ એના કોન્ટેક્ટમાં છે. વૈયક્તિક માલિકીમાં ધંધાની માલિકી અને સંચાલન વચ્ચે ઐક્ય જોવા મળે છે. માલિક પોતે જ ધંધાનું સંચાલન સૂત્ર પોતાના હાથમાં રાખતો હોવાથી ગ્રાહકો, કર્મચારીઓ તેમજ લેણદારો સાથે તે અંગત અને વ્યક્તિગત જીવંત સંપર્ક સાધી શકે છે. એટલે ઘણા બધાને તમે જોજો, અમુક પેઢી છે ને વર્ષોથી બાપ દાદાના સમયથી ચાલી આવે કે દાદીમાં ખરીદી કરતા મમ્મી ખરીદી કરે ને એના પછી એના દીકરાની બહુ આવે કે આપણે છીએ તો આપણે પણ કન્ટિન્યુ કરીએ. તો એ લોકો વર્ષોથી પેઢી દર પેઢી એ લોકો ત્યાંથી જ શોપિંગ કરતા હોય છે. એટલે એ લોકો એના પર્સનલ જીવન સાથે પણ કોન્ટેક્ટમાં હોય છે. તો બદલાતા વેપાર વલણો, ફેશન તેમજ ગ્રાહકોની રુચિ અનુસાર કંઈક બદલાય તો આપણે એમ કહીએ કે ભાઈ આવું નહીં, અત્યારે તો આવું ચાલે છે, તમે આવું લાવો તો વેચાશે. તો આપણે પણ એમને ખ્યાલ આપીએ કે ભાઈ આ ટાઈપનું નહીં, આ ટાઈપની વસ્તુ આપો, તો એમાં એ લોકો ફેરફાર કરશે અથવા ઉપલા લેવલે જણાવશે કે ભાઈ આ વસ્તુની ડિમાન્ડ છે તો તમે આ રીતનું પ્રોડક્શન કરો. ઉત્પાદન અને વિતરણ વ્યવસ્થામાં જરૂરી ફેરફાર કરી પોતાનું બજાર સાચવી શકે છે. એટલે પોતે વચ્ચે મધ્યસ્થી તરીકે કદાચ જ્યાંથી ઉત્પાદન થતું હશે ત્યાં પણ એ ફેરફાર કરવાનું કહી શકે કે ભાઈ આવી વસ્તુની ડિમાન્ડ છે, તો એ ગ્રાહકોના લાઈવ કોન્ટેક્ટમાં છે એટલે ગ્રાહકો એને કહી શકે છે. ફેમિલી રિલેશન જેવું હોય ને, તો એના લીધે માર્કેટમાં પણ ફેરફાર થાય અને ઉત્પાદન વ્યવસ્થામાં, વિતરણ વ્યવસ્થામાં બધી રીતે ઝડપથી ફેરફાર થાય. ઘણીવાર આપણે જોઈતી હોય વસ્તુ રાખતા હોય પણ ત્યારે પહોંચતી ન હોય પ્રોડક્શનમાં, તો એને કહેશે કે ભાઈ ઝડપથી પ્રોડક્શન કરો. કસ્ટમર કોઈ શેમ્પુ લેવા આવે છે, સપોઝ કે પતંજલિનું શેમ્પુ લેવા આવે છે, દુકાનમાં નથી, સ્ટોક ખલાસ છે, ઇવન આજુબાજુ ક્યાંય નથી સ્ટોકમાં, તો હવે વ્યક્તિને શેમ્પુ તો જોઈએ છે, એ અલ્ટરનેટ બીજું કોઈ પણ શેમ્પુ લઈને જશે. પણ જો અવેલેબલ હોત પતંજલિનું તો એ જ લઈને જાત, પણ એની જરૂરિયાત છે તો એ બીજા શેમ્પુથી પણ ચલાવશે તો ખરો જ. તો આ વસ્તુ પણ બહુ મહત્વની છે કે સમયસર વસ્તુ ગ્રાહક સુધી પહોંચવી જોઈએ. તો એ પણ ઉત્પાદન થયા પછી વિતરણ વ્યવસ્થા ઉપર ભાર મૂકે છે કે સમયસર એ વસ્તુ પહોંચવી જોઈએ. પરિવર્તનશીલતા. વૈયક્તિક માલિકીમાં બદલાતા સંજોગોની સાથે સાથે માલિક પોતાના વેપારમાં જરૂરી ફેરફારો ખૂબ જ સરળતાપૂર્વક કરી શકે છે. ઝડપી નિર્ણય અને સતત જાગૃતિને લીધે ધંધામાં પરિવર્તનશીલતા લાવી શકે છે. જુઓ, કોઈ પણ બિઝનેસ છે કે તમારી પોતાની લાઈફ છે, એમાં તમે સમય આવતા ચેન્જીસ નહીં કરો કે ચેન્જીસ નહીં સ્વીકારો તો ફેંકાઈ જશો માર્કેટમાંથી. એટલે માલિક જો જૂની વસ્તુને જ પકડી રાખે કે નહીં આપણે તો સાડીની દુકાન છે, આપણે સાડી જ સેલ કરશું. હવે તમે જુઓ કેટલા લોકો સાડી પહેરવાવાળા છે,
ઓછા થઈ ગયા. પહેલાં ઘરે ઘરે બધા પહેરતા હતા, હવે ઇવન મોટી ઉંમરના બહેનો પણ ડ્રેસ ઉપર વળે છે. તો હવે એના બદલે એને અલ્ટરનેટ ઓપ્શન સ્વીકારવો પડે કે ભાઈ સાડી તો રાખીશું આપણે, પણ સાઈડમાં ડ્રેસ, કુર્તી, લેગીસ જે કંઈ પણ લેડીઝની વેરાયટીમાં આવે છે બધું અપડેશન કરશું, કે બીજો માલ પણ રાખીશું કે ભાઈ તમારે સાડી ન લેવી તો ડ્રેસ છે, ડ્રેસ ન લેવી તો ડ્રેસ મટીરિયલ્સ છે, તૈયાર રેડી ડ્રેસ છે, વન પીસ છે. તો આ એક એક્ઝામ્પલ કહેવાનો મતલબ શું છે કે તમારે સમય સાથે ફેરફાર કરવો પડે. તો જેન્ટ્સમાં જોઈએ તો પેન્ટ શર્ટ, ટી શર્ટ છે, પણ એમાંય અલગ અલગ વેરાયટીના પેન્ટ અવેલેબલ છે. તમે એક જ ફોર્મલ જ રાખો તો ન ચાલે, બરાબર. ફોર્મલ લેવાવાળા બહુ ઓછા લોકો હશે. એટલા માટે ધંધો કોઈ પણ જગ્યાએ છે તમારે પરિવર્તનશીલ હોવું જોઈએ. પ્રકૃતિનો નિયમ પણ પરિવર્તનશીલ છે. જુઓ, એ સતત પોતાની ઋતુઓ પણ બદલે છે, બરાબર. એટલે જીવનનો નિયમ પણ પરિવર્તનશીલતા હોવો જોઈએ. એટલે ક્યારેક લાઈફ ચેન્જ થાય ને તો એમ ન માનવું કે ખરાબ થયું, પણ કંઈક વધુ સારું થવાનું હશે. કદાચ પરિવર્તન આપણને ન પણ ગમે. શિયાળામાંથી ઉનાળો નથી ગમતો, પણ ઉનાળો હશે તો જ ચોમાસું આવશે, બરાબર. એટલા માટે દરેકનું પોતાનું આગવું મહત્વ છે, આપણને ગમે કે ન ગમે. ત્યારબાદ 7મો મુદ્દો, કરવેરાનો ઓછો બોજ. આમાં કાંઈ બહુ ટેક્સ હોતો નથી. વૈયક્તિક માલિકીના ધંધાની આવક માલિકની છે, એટલે તેને વ્યક્તિએ ભરવા પડતા આવકવેરાના દર લાગુ પડે છે. એટલે પોતાની ઇન્કમ છે, 5 લાખથી ઉપર ઇન્કમ છે કે 2,50,000થી વધારે ઇન્કમ છે, તો એના પર ટેક્સ ભરવાનો છે, એ પોતાએ ભરવાનો છે. સામાન્ય રીતે વૈયક્તિક માલિકીના ધંધાનું કદ નાનું હોવાથી આવક પણ કેવી હોય, ઓછી હોય છે. ક્યારે એમ જોયું કે શાકવાળા ઇન્કમ ટેક્સ ભરે છે લાખો રૂપિયા, એ કોઈ દિવસ બિચારો એનાથી આગળ વધી જ ન શકે. એ રોજે રોજનું કમાઈ લેશે, પણ એવડી મોટી એની ઇન્કમ થશે નહીં. જેથી કરવેરાનો બોજ એના પર ઓછો હોય છે. જે કંપની સ્વરૂપમાં કરોડોનું હોય છે એટલો મોટો બોજ આને લાગુ પડતો નથી, કારણ કે આવક જ ઓછી છે. ઓછા કાનૂની નિયંત્રણો. આમાં આમ કહીએ તો બહુ કાનૂની નિયંત્રણ કંઈ હોતા જ નથી. વેપારી વ્યવસ્થાના અન્ય સ્વરૂપોની સરખામણીમાં વૈયક્તિક માલિકીમાં કાનૂની નિયંત્રણો ઓછા હોય છે. મૂડીમાં વધઘટ કરવા માટે કોઈની સંમતિની આવશ્યકતા હોતી નથી. કે ભાઈ પહેલાં આપણે 50,000થી ધંધો સ્ટાર્ટ કર્યો, હવે પાછો 1 લાખ રૂપિયાનો માલ લેવો છે તો કોઈને પૂછવા નહીં જવું પડે. પણ કંપની સ્વરૂપ હોય તો બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મિટિંગ બોલાવવી પડે, શેર બહાર પાડવા પડે, ઘણી મોટી પ્રોસિજર થાય. એ શું થશે એ આગળ આવશે. ધંધાનું કદ મર્યાદિત હોવાથી કાનૂની નિયંત્રણો કેવા હોય છે, ઓછા હોય છે. એટલે આમ તો કહીએ કે નહિવત જ હોય છે, કંઈ હોતું નથી. ઓકે, ચાલો હવે વૈયક્તિક માલિકીના ફાયદા રિપીટ કરું. મુદ્દા: સરળ સ્થાપના વિધિ, ઓછી મૂડી, રહસ્યોની જાળવણી, ઝડપી નિર્ણયો, વ્યક્તિગત સંપર્ક, પરિવર્તનશીલતા, અને ત્યારબાદ કરવેરાનો ઓછો બોજ અને ઓછા કાનૂની નિયંત્રણો. જુઓ, 5 માર્ક્સમાં ક્વેશ્ચન પૂછાય તો એટલીસ્ટ 5થી 6 મુદ્દા. પણ તમે માત્ર 5 મુદ્દા કરશો તો 5માંથી 2-3 ભૂલાઈ જશે તો 2 જ આવડશે. એટલે કરવાના બધા જ, પછી ભલે લખાશે 5 જ, બરાબર. તો આ રીતે તૈયારી કરજો.